એક મહિલાને કમરમાં એટલો બધો દુખાવો થઈ રહ્યો હતો કે એને ચાલવામાં પણ ખૂબ જ તકલીફ થઈ રહી હતી. એના MRI રિપોર્ટમાં મણકાની ગાદી ખસી ગઈ હતી અને જેના લીધે કમરની નસ પર દબાણ થઈ રહ્યું હતું. એક બુઝુર્ગના એક્સિડન્ટના લીધે કમરનો મણકો ભાંગી ગયો હતો, જેના લીધે એને કમરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. આ બંને દર્દીની જો ક્લિનિકલ કન્ડિશનને MRI રિપોર્ટ સાથે સરખાવીએ તો ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી છે. પરંતુ તે આ દર્દીના આજુબાજુના સગા સંબંધીઓ દ્વારા સમજાવવામાં આવ્યું કે મણકાનું જો ઓપરેશન કરવામાં આવે તો દર્દી જીવનભર પથારીવશ થઈ જાય છે અને પેશાબની તકલીફ ઊભી થઈ જાય છે એ અલગ. આવી વિચારસરણી ધરાવતા લોકો સાથે મારે એક કિસ્સો શેર કરવો છે. જૈનિક ડૉક્ટર હાઉસમાં 46 વર્ષની એક મહિલા 6 વર્ષથી કમરનો દુખાવો અને પગના દુખાવા સાથે એડમિટ થઈ હતી, જેનું અમે ઓપરેશન કરીને 2 દિવસમાં દુખાવો દૂર કરવામાં આવ્યો. આ કમરમાંથી આખો પગ દુખે ને આમ વધારે ચાલે ને તો બંને સાઈડ દુખી જાય પાછળ કમરમાં. બીજું આમ ઘણું ચલાય નહીં, આમ હુવામાં બી તકલીફ પડી જાય. એ 6 વર્ષ જ્યાં થઈ ગયા, થોડું ઉઠું પણ અત્યારે વધી ગયું. આ દર્દીના MRI રિપોર્ટમાં જાણવામાં આવ્યું કે એના 2 લેવલ ઉપર મણકાની ગાદી ખસી ગઈ હતી અને એ કમરની નસો ઉપર દબાણ કરી રહી હતી, જેનું અમે ઓપરેશન કરીને આ દબાણને દૂર કરવામાં આવ્યું. ઓપરેશન કર્યા પછી જે દર્દીનો દુખાવો હતો એ તરત જ દૂર થઈ ગયો. પહેલાં ઓપરેશન પહેલાં જે કમરમાં દુખાવો હતો, પગમાં દુખાવો હતો, એ કેવું છે હવે? તે પહેલાં દુખાવો ઘણો હતો ને તેના કરતાં અત્યારે એકદમ સારું છે. હા, ઓકે, સારું. આ ચલો આ પગ ઊંચો કરીને બતાવો. હા, પગ ઊંચો કરો. ખાલી એમ જ ઊંચો કરવાનો, સીધો ઊંચો કરો, સીધો ઊંચો કરો. હા, બીજો પગ ઊંચો કરો, બીજો પગ ઊંચો કરો. ઓકે, વેરી ગુડ, સારું. અમાર એકદમ આમ સરસ સુધારાઈ ગયો. બીજે દિવસે આમ ચાલતા ઉઠી ગયા ને દુખતું પણ બંધ થઈ ગયું ને શરીર એકદમ હલકું જેવું થઈ ગયું. હા, એટલે બધું આમ વ્યવસ્થિત થઈ ગયું. હવે ચાલવામાં કોઈ તકલીફ? ચાલવામાં બી કંઈ તકલીફ નહીં મળે. આ સારું કર્યું 6 વર્ષનું, એટલે તો બહુ મોટી વાત છે મારા માટે તો, કેમ કે મેં બહુ દુઃખી થતી હતી 6 વર્ષથી. કમરના મણકાનું ઓપરેશન કર્યા પછી એવું જરૂરી નથી કે દર્દીની હાલત 20-30ની ઉંમરના લોકો જોડે સરખામણી કરી શકીએ, પરંતુ એક વસ્તુ જરૂરી છે કે જે દર્દીને અસહ્ય દુખાવો થતો હોય છે એ તરત જ દૂર થઈ જાય છે, અને જે દર્દીને લાંબા સમય સુધી બેડ પર રેસ્ટ લેવાની જરૂર પડે છે એ પણ સમયગાળો આપણે ઓછો કરી શકીએ છીએ. એટલા માટે કમરના દુખાવાને આપણે હલકામાં લેવું ના જોઈએ અને એનું તરત જ સારવાર લઈ લેવી જોઈએ.